જેવી ટોચ છે એકદમ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ નવનાથના ધૂણા તરફ. અને હવે તમે અહીંનો માર્ગ જુઓ. હવે પગથિયા નથી, હવે પથ્થરવાળો કેળો છે. અને હવે આપણે પથ્થરવાળા કેળામાં આયલું જવાનું છે. નવનાથના ધૂણા સુધી આવો જ માર્ગ રહેશે. અને આવી રીતે નવનાથના ધૂણાનો રસ્તો છે. હાલો હવે તમને અહીંથી બધા વ્યૂ બતાવીશ, કેવા કેવા વ્યૂ આવે છે. જો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર આવી જગાએ. અહીંયા આવો વ્યૂ દેખાય છે. આપણો મિત્ર જયું બેઠો છે, આવા વ્યૂનો મોજ માણે છે ખરા તડકાના. તમારા હાટું આવી મિત્ર તમને આવા નજારા દેખાડવા. કેવા વ્યૂ દેખાય જુઓ તમે. ફૂલ પાણી આવતું છે. મજા આવે ને ચોમાસા. મંડપ છે. કેવો લાગ્યો ટ્રેક કોમેન્ટ કરીને કહેજો. આવા ખરા તડકામાં આપણે તમારા માટે આવો વિડીયો લઈને આવ્યા છીએ. હાલત બદતર થઈ ગયા માત્ર તમારા માટે. લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હેલો ફ્રેન્ડ્સ, તો અમે અહીંયા ઉપર ટોચ ઉપર આવ્યા છીએ, જ્યાં પહાડની ટોચ છે. અને અહીંથી વ્યૂ દેખાય કોઈ ગજબના વ્યૂ. ગાંડા વ્યૂ એટલે કાંઈ ઘટે નહીં. તમે જુઓ અહીંયા જઈ બેઠો છે અને અહીંયા વ્યૂ જુઓ તમે ગાઈસ. આ તો મોબાઈલમાં આવા દેખાય, બાકી તમે ખરેખર અહીંયા રૂબરૂ આવો એટલે તમે અહીંયા જન્નત ભરી જાઓ એવા વ્યૂ છે. અને અહીંયા ટોચ ઉપર પવન આવે છે મસ્ત, એનો કાંઈ ના ઘટે. હજી અહીંથી થોડુંક રહ્યું છે નવનાથનું ધૂણું. અહીંથી થોડુંક ઉતરવાનું નીચે, પછી પાછું ઉપર ચડવાનું અને પછી તમને નવનાથના ધૂણો બતાવું અને અહીંયાના દર્શન કરાવું. એક નંબર ગાઈસ. હાલો તો હજી આગળ જઈને પછી બતાવીશ. હા જોવો ગાઈસ, હા હા
આ ટોયચીને એટલો છાંયો મળે છે ને ખાલી છાંયા ઊભા રહે ને તોય બસ થઈ જાય, જન્નત છે જાણે. અહીંથી ઘરે જવાનું મન જ ન થાય. કાંઈક તો એમ મન ન થાય મિત્રો. અહીં થાકી જાવ ને તમે એટલે એમ થાય કે એને પડ્યા રહી કા જયું. બાકી અહીંયા સામે દેખાય ને બોરદેવીની જગ્યા છે, આપણે પરિક્રમામાં જોયું હોય. બાકી લોકેશન એટલે કાંઈ ના ઘટે મિત્રો. પહાડની નીચે અત્યારે ઉતરીએ છીએ અમે. સામે દેખાઈએ ગિરનાર, ગુરુ દત્તાત્રેયને. જો ગાઈસ આવા વન વગડામાં અમારા બે સિવાય કોઈ છે જ નહીં. સાહસ આવા વિડીયો કોઈ લઈને જ નથી આવતું મિત્રો તમારા માટે. અમે લઈને આવ્યા છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 મિત્રોને જરૂર મોકલજો જેથી કરીને એના અહીંયા આવવાનું મન થાય કે ના આપણે પણ અહીંયા જવું છે. જો ગાઈસ કેળો કેવો છે, આવા કેળામાં હાલીને જવાનું છે. હાલ જઈ શું કરે જઈ ઊભો રહી ગયો જયું વિડીયો બનાવવાની ગણતરીમાં અહીંયા પાણી કંઈક કરે છે ખબર નહીં. આપણે ધીમે ધીમે આગળ હેલા જઈએ. એક ટોચ ઉતરવાની છે પછી પાછી ટોચ ચડવાની છે. હવે તો બેઠા બેઠા હાલવું પડે, ઊભા ઊભા યારો નહીં. કઈ બાજુ પાણા કકડે મિત્રો. અહીંયા તો પગ મૂકીને તો ખડ 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 અવાજ આવે. પાણા સામે પાણા ભટકાય. હવે જો આમ જવાનું સાઈડમાં પાણાની સિલાઈ ને સિલાઈ. જો ગાઈસ આવી જગ્યા છે. તમે આવ્યા છો મિત્રો કોમેન્ટ કરી દેજો મને, નવનાથને ધૂણે આવ્યા હોય તો. બાકી આપણે વિડીયોના માધ્યમથી તમને પહોંચાડી દઈશું. જો આમ જવાનું છે, પછી અહીંયાથી પાછું આમ ઉપર ચડવાનું છે. અહીંથી જુઓ ગાઈસ વ્યૂ. જયું આવે આમથી જોયું. આવી રીતે હાલવાનું હે. નવનાથના ધૂણે આવી રીતે પહોંચે. ઓલી ટોચ છે જો, ઓલી કેવી ટોચ છે એકદમ મસ્ત. હા ચમકે છે એવી. હાલો મિત્રો આપણે અહીંથી આગળ વધી. ખૂબ દાંત મારી ગયું છે. જનાવર કોક દાંત મારી તો તો તાજે તાજું જ છે. કોક આવ્યું છે અત્યારે. વાવ ગાઈસ અહીંથી દેખાય જો નવનાથનો ધૂણો થોડોક રહ્યો છે, હમણાં પહોંચી જશું. તો ગાઈસ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને કહેજો જરૂર. હું આમ કરી હું આમ ચાલુ જ છે. એ તો મારો સીન દેખાડતો હતો કેવી હાલત થઈ ગઈ છે અહીં પહોંચતા પહોંચતા. આપણે યુટ્યુબ ફેમિલીને ખબર પડે
અહીંયા કેવી રીતે પહોંચાય છે જો ગાઈસ, આ શિખર જુઓ, આ શિખરની હેઠે થઈને જવાનું છે અહીંયા, અને આપણે પહોંચી ગયા છીએ. થોડુંક જ છે, બહુ આગું નથી. જો મિત્રો, કરવીનો પણ એક પેડ હોય તો માથે બા જ રખડે મિત્રો. જો ફેખડું ની ફેખડું છે જો મિત્રો, એક માથે પડીએ ને ભૂ ખબર ના પડે ક્યાં ગયા તા. સમાધિ આઈને થઈ જાય. જો મિત્રો પહોંચી ગયા. હજી વાર છે. હજી વાર છે. હા, ઓલી બાજુ જવાનું. ઓહો, આમ જોવો ગાઈસ, અહીંથી વ્યૂ દેખાય. આપણે અહીંયા હતા જો, ક્યાં દાતાર બાપુની જગ્યાએ, ત્યાંથી આપણે અહીંયા પહોંચ્યા છીએ. દાતાર બાપુની જગ્યા છે અને આ જુનાગઢ દેખાય. અને અહીંથી જુઓ તમે, આ નવનાથનો ધૂણો અહીંયા આ ટોયચે જવાનું છે. હજી પહોંચી ગયા હજી તો આગળ છે. હજી આગળ હજી જો આ કેડી જઈને કેડીએ જવાનું. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા નવનાથના ધૂણે. અને હું ને જોયું બે અહીંયા બે બેઠા છીએ અને એનો પવન આવે છે, કાંઈ ફટે ને એવું. અને અહીંયા તમને વ્યૂ બતાવું જોરદાર થાય બધાનો. જો ગાઈસ, આ નીચે અહીંથી જુનાગઢ દેખાય છે અને અહીંથી નીચે દાતાર દેખાય છે, તમે જોઈ શકો. ને આ છે નવનાથનો ધૂણો અહીંયા. તો આવો વ્યૂ છે ને અહીંથી ગિરનાર દેખાય છે, કાંઈ ઘટે નહીં. અને અહીંયા પવન તો એક નંબર આવે છે. તમને અહીંયા આવવું હોય ને આવી જગ્યાનો આનંદ માણવો હોય તો ખરેખર તમે એક વખત અહીંયા આવજો અને આ જગ્યાનો આનંદ માણજો. બહુ મસ્ત મજાની જગ્યા છે. એ હજી વાર છે, લઈ લેવાનું છે. તો ગાઈસ જો નવનાથનો ધૂણો એટલા જ આગો છે. જો ગાઈસ, અહીંથી રોપવે દેખાય છે, ગિરનારો દેખાય છે અને વાં હસનાપુર ડેમ દેખાય છે. અને આ બાજુ આ મોટું બધું ઝાડવું હે, અહીંયા નાડું બાંધ્યું હોય, નાડું પકડીને જવાનું છે ઉપર. જો કેવડું મોટું ઝાડવું, જો આગળ જયું જાય નાડું પકડી. હાલો બતાવો. જો ગાઈસ,
તો તમે જોયું ગાઈસ આવી રીતે જવાનું છે નાળું પકડીને. તો એવું ગયો છે, હવે આપણે જવાનું છે. તો ગાઈસ આવી જગ્યાના વ્યૂ તમને કોણ બતાવે ગાઈસ? આ વાત ઉપરથી એક લાઈક કરો જલ્દી. ન હોય સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ કરો જલ્દી. મોકલી દો 5 જણાને. હે ગા હવે આપણો વારો આવી ગયો છે ઉપર જવાનો. ઉપર એટલે હા ઉપર નહીં ગઈશ કે એમ ઉપર સમજી લેતા નહીં. હજી અહીંથી આપણે તમને ઘણા વિડીયો બતાવવાના છે. ઉપર તો આપણે એમ જાવું નહીં. હારાને મોકલી દેવું પછી જાઉં વારો આવી છે તે. આવી રીતે જવાનું હોય ગઈ છે. નાળા પકડીને તો ગાઈસ આપણે પહોંચી ગયા ઉપર. અને અહીં જયું વ્લોગ બનાવે છે એનો. જુઓ ગાઈસ અહીંથી ભવનાથ દેખાય છે. ભવનાથની શિવલિંગ દેખાય. જુઓ દેખાય. અને આપણે પહોંચી ગયા છે અહીંયા. તો આપણે અહીંથી આવ્યા ગાઈસ. આવી જગ્યાએથી નાડું પકડીને મોટું બધું ઝાડવું છે. તો ગાઈસ તમે નવનાથના ધૂણાની જગ્યા તમે જોઈ શકો. આવી છે. અહીં બૂટ ચંપલ ઉતારી નાખીએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે નવનાથ ધૂણે પહોંચી ગયા. જો મારો શ્વાસ હજી આમ થાય છે. આવી જગ્યાના વ્યૂ કોણ બતાવે? કોઈ નહીં. જો ગાઈસ જય નવનાથ. આ નવનાથનો ધૂણો છે અહીંયા. નવનાથ હતા એને અહીંયા તપ કર્યો હતો ધૂણો કરીને. આ એ જગ્યા છે. આ તમે જો અહીંયા ઉપર ધજા ચડે છે નવનાથ. અને આ ધજા છે. ફરતો વ્યૂ જોવો તમે ગાઈસ. અહીં ધજા ઉતરતી હોય અહીંયા અત્યારે રાખી દઈએ નવી ધજા ચડે એટલે. બાકી અહીંથી તમે આ પર્વતનો વ્યૂ જો. અહીંથી બાજ ઉડે. બાજે મિત્રો નીચે ઉડ્યો ઉપર નહીં. અને આપણે જયું અહીંયા ડંકો વગાડે જયું ડંકો. જય નવનાથ. જો ગાઈસ અહીંની જગ્યા. આ પાણો જો જરાક અટકેલો પડ્યો છે. અને હું ને જયું બે ટોચ ઉપર છીએ. તમે જોઈ શકો કોઈ નહીં દેખાડે. આવા લોકેશન તમને કોઈ નહીં દેખાડે. અત્યારે આપણે નવનાથના ધૂણે છીએ. જેઠે દેખાય છે દાતાર બાપુની જગ્યા. તો ખરેખર બહુ મસ્ત એવો નજારો છે અહીંયા, કાંઈ ઘટે નહીં. અને આ બહુ મસ્ત એવો શિલાવાળો પથ્થર છે. તમે જોઈ શકો. કાંઈ ના ઘટે ગાઈસ. આવા વ્યૂ જોવા મળે તો મળે. તો હાલો મિત્રો આપણે નવનાથ ધૂણે પગે લાગી લઈ, દર્શન કરી લઈ. નવનાથ બાબુ દર્શન કરી રાહું ભાઈ આજે આપણે. કાંઈ ના ઘટે. ધન્ય થઈ ગયા આપણે નવનાથ બાબુના દર્શન કર્યા. હલો ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા તમને નવનાથ ધૂણાના દર્શન કરાવી દીધા છે ને. તો તમે પણ દર્શન કરી લેજો. સારી એવી કોમેન્ટ કરી દેજો. અને કોમેન્ટમાં જય નવનાથ લખી નાખજો. અને હવે આપણે અહીંથી પાછા તમને દાતાર બાપુની હોળી પ્રગટાવે એના વ્યૂ બતાવું. તો હાલો હવે હું તમને અહીંયા મળીશ. કન્ટિન્યુ બન્યા રહેજો.